સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 3. અને ચેપ્ટર નંબર 3 ની અંદર આજે આપણે જોવાનું છે તેનું ઉદાહરણ નંબર 6. અને ઉદાહરણ 6 જેવા જ જો દરેક તમે દાખલા જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જઈ અને તેમાં 10મા ધોરણના અને અન્ય ધોરણના દરેક ચેપ્ટરના પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે. અને એમાંથી કોઈ પણ ચેપ્ટરની અંદર તમે જાશો એટલે દરેક ચેપ્ટરની અંદર તેના ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા અને મોસ્ટ એમપી દાખલા છે એનો સમાવેશ કરેલો છે. તો આ વિડીયો જોયા પછી તેને પણ એક વખત ચેક કરવાનું ન ચૂકશો. તો આજે આપણે જોવાનું છે તેનું ઉદાહરણ નંબર 6 કે જેની રકમમાં મને એવું કીધું છે કે એક દુકાનમાં 2 પેન્સિલો અને 3 રબરની કિંમત ₹9 છે તથા 4 પેન્સિલો અને 6 રબરની કિંમત ₹18 છે. તો એક પેન્સિલ અને એક રબરની કિંમત આદેશની રીતે શોધો. બરોબર, તો પેલા તો જે મને માહિતી આપેલી છે ને એ માહિતીનું આપણે પેલા તો સમીકરણ બનાવવું પડશે. અને સમીકરણ બનાવવા માટે આપણે પેન્સિલ અને બીજું શું આપેલું છે, રબર આપેલું છે. તો આ બંનેની આપણે ધારણા કરવાની થશે. તો હવે સૌપ્રથમ જો આપણે અહીંયા જોઈએ પેલા તો ધારણા કરીએ કે જે પેન્સિલની કિંમત છે ને એને હું x ધારી લઉં છું અને રબરની કિંમતને શું ધારી લઉં છું, y. એટલે હું અહીં લખું છું ધારો કે પેન્સિલની કિંમત ₹x અને રબરની કિંમત ₹y છે. આવી આપણે ધારણા કરી લીધી. હવે રકમની અંદર સરખું ધ્યાન આપજો કે રકમની અંદર આપણે કીધેલું શું છે. આપણે શું કીધું, 2 પેન્સિલો અને 3 રબરની કિંમત. 2 પેન્સિલ એટલે હું અહીંયા કરું છું 2 ગુણ્યા પેન્સિલને આપણે શું ધારેલું છે, પેન્સિલની કિંમતને x. અને રબરની સંખ્યા કેટલી કીધી, 3. એટલે હું અહીંયા કરું છું 3 રબર એટલે 3 ગુણ્યા રબરને શું ધારેલું છે, y. આ બેની કિંમતનો સરવાળો કરો. આ ટોટલીનો ખર્ચ કેટલો આવ્યો છે, તો કે ₹9. એ આપણે આને કીધું છે. એની કિંમત કેટલી થાય છે, ₹9. સેમ ટુ સેમ રીતે શું કીધું, 4 પેન્સિલો અને 6 રબરની કિંમત. 4 પેન્સિલ એટલે 4 પેન્સિલની કિંમતને આપણે x ધારી, પછી રબર કેટલા કીધા છે, 6. એટલે 6 ગુણ્યા શું થશે, y. ત્યારે ટોટલ કેટલા રૂપિયા આપવા પડે છે, ₹18. એટલે બરાબર શું થઈ ગયું, 18. આ એટલી માહિતી મને અહીંયા મળે છે. આ પ્રકારના બે સમીકરણ મળ્યા અને આનો ઉકેલ આપણે આદેશની રીતે શોધવાનો છે. હવે આદેશની રીતે ઉકેલ શોધવો તો આ બે માંથી કોઈ પણ એકનો આદેશ લેવો પડે. બરાબર, તમે સમીકરણ 1 નો આદેશ લ્યો તો પણ હાલે અને સમીકરણ 2 માંથી આદેશ લ્યો તો પણ હાલે. એ તમારા ઉપર છે. હું અત્યારે છે ને આમાં સમીકરણ 2 માંથી આદેશ લઉં છું. ધારો કે આને હું કહી દઉં સમીકરણ 1, આને કહી દઉં સમીકરણ નંબર 2. તમને જે યોગ્ય લાગે ને એમાંથી આદેશ લેવો. બરોબર, વધારે તમને એમ થતું હોય સમીકરણ 1 માંથી લેવો તો 1 માંથી, 2 માંથી લેવો તો 2 માંથી. હું અત્યારે 2 માંથી લઉં છું એટલે 2 માં હું x નો આદેશ લઉં છું. એટલે અહીં લખું છું સમીકરણ 2 માં x નો આદેશ લેતા. બરાબર, સમીકરણ 2 માં x નો આદેશ લેવો છે એટલે x ને સૂત્રણ કરતા બનાવવો છે. તો 6y આ બાજુ પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ. એટલે કંઈક આવું થશે, 4x બરાબર 18, આ બાજુ આવશે -6y. બરાબર, કંઈક આવું મળશે. હજી જોઈએ તો આમાં ખાલી x ને સૂત્રણ કરતા બનાવવાનો છે, 4x ને બનાવવાનો નથી. એટલે 4 જોઈએ તો ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો કેમાં આવશે, ભાગાકારમાં. એટલે x બરાબર કંઈક આવું થશે, x બરાબર 18 -6y અને એના છેદમાં કેટલા આવશે, 4. હવે આનો તમે સેપરેટ છેદ આપીને સાદું રૂપ આપો તો એ હાલે અને અત્યારે એમનેમ રાખો તો એ હાલશે. આને હું કહી દઉં છું સમીકરણ નંબર 3. હવે સમીકરણ નંબર 3 આપણે મેળવ્યું કેમાંથી, કે બીજા સમીકરણમાંથી મેળવ્યું. તો આની કિંમતને મૂકવાની કેમાં, પેલા સમીકરણમાં મૂકવાની. કેમ કે જેમાંથી મેળવેલું હોય ને એની અંદર કિંમત મૂકશો તો બધું ઉડી જશે. બરોબર, એટલે સરખો જવાબ મળશે નહીં. એટલે એના સિવાયનું જે સમીકરણ છે ને એમાં કિંમત મૂકવાની છે. એટલે હું અહીં લખું છું સમીકરણ 3 ને
એકમાં મૂકતા. બરાબર, સમીકરણ 3 ની કિંમતને આપણે કેમાં મૂકવાની છે? એકમાં. હવે જો સમીકરણ 1 માં જ્યાં x દેખાય ત્યાં મારે આ કિંમત મૂકવાની છે. એટલે હું એ પ્રકારે સાદુરૂપ આપું છું, સરખી રીતે ધ્યાન આપજો. હવે જો અહીંયા સાદુરૂપ આપું તો 2, x ની જગ્યાએ કિંમત શું મૂકવાની છે? તો કે 18 માઈનસ 6y અને એના છેદમાં કેટલા છે? 4. પછી પ્લસ કેટલા છે? 3y. એટલે હું લખું છું 3y અને બરાબર કેટલા આપેલા હતા? 9. અહીં સાદુરૂપ આપી તો 2 દુ 4 થાય અને છેદમાં કેટલા વધ્યા? 2 વધ્યા. હજી હું આગળ સાદુરૂપ આપું તો શું થશે? તો કે 18 માઈનસ 6y અને આ બંનેના છેદમાં છે 2 પ્લસ કેટલા છે? 3y અને બરાબર કેટલા આવે છે? 9. હવે જો આનું ડાયરેક્ટ સાદુરૂપ આપી શકાતું નથી, એટલા માટે હું શું કરી કે આ બંનેમાં છેદ સમાન કરી અને છેદ સમાન કરવા માટે આ 2 નો ગુણાકાર કેની સાથે થશે? 3 સાથે. કેમ કે આના છેદમાં મારે 2 લેવું છે તો એ પદનો ગુણાકાર અહીંયા કરવો પડે. એટલે 2 નો ગુણાકાર કેની સાથે થશે? 3 સાથે. એટલે કે આવું આવશે 18 માઈનસ 6y પ્લસ 2 અને 3 નો ગુણાકાર કરી તો 2 તેરી કેટલા થાય? 6. એટલે 6y અને આખાના છેદમાં કેટલા આવ્યા? 2 અને બરાબર કેટલા આવ્યા છે? 9. હવે જોઈએ તો આ આખાના છેદમાં આવી ગયું તો આ છેદમાં આ બાજુ હતું, આ બાજુ જશે તો કેવા આવશે? અંશમાં. એટલે કે આ બાજુ ભાગાકારમાં છે તો આ બાજુ આવશે તો ગુણાકારમાં. એટલે જોઈએ આપણે તો અહીંયા શું થશે? 18. હવે આ બે નું આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા શું થશે? તો કે માઈનસ 6y અને પ્લસ 6y ઉડી જાય છે. હવે જો આ પદ આપણે ઉડી ગયા અને આ બાજુ આવી ગયું એટલે 9 દુ કેટલા થઈ ગયા? ત્યાં 18. એટલે 18 બરાબર 18 મળે. તમને x ની કે y ની કિંમત મળતી નથી. તો ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય, સાહેબ આવું કેમ થયું? તો જો સૌપ્રથમ આપણે જે સમીકરણો આપેલા છે ને એનું અવલોકન કરીએ. સમીકરણો પ્રમાણે જોઈએ તો તમને શરત યાદ હતી a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2. એ શરત પ્રમાણે જોઈએ તો અહીં આપણે a1 ના છેદમાં a2 આવું જોવા જઈએ કે a1 ના છેદમાં a2 તો શું થશે? તો કે 2 ના છેદમાં 4 એટલે ત્યાં કેટલા મળે છે? 1 ના છેદમાં 2. બરાબર. એવી જ રીતનું b1 ના છેદમાં b2 જોઈએ તો b1 ના છેદમાં b2 એટલે 3 ના છેદમાં 6. 3 ના છેદમાં 6 એટલે 3 દુ 6 એટલે 1 ના છેદમાં 2 મળે. અને c1 ના છેદમાં c2 જોઈ લઈએ તો શું આવે? તો કે 9 ના છેદમાં 18, 9 દુ 18 એટલે 1 ના છેદમાં 2. તો અહીંયા જોઈએ તો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 થાય. એટલે આનો મતલબ શું થાય કે 3 કિંમત તમને બરાબર જોવા મળે અને 3 વસ્તુ બરાબર જોવા મળે તો ઈ રેખા કેવી હશે? તો કે સમપાતી રેખા હશે. આ એક રેખા છે ને એની ઉપર બીજી રેખા આવેલી હશે ને એવું હશે. બરાબર. અને સમપાતી રેખા હોય ને અનંત ઉકેલ જોવા મળે. એટલે ખાલી પર્ટિક્યુલર તમને x કે y ની કિંમત જોવા મળશે નહીં. બરાબર. એટલે જો આ વસ્તુ તમારે લખવી હોય ને તો એ તમે લખી શકો છો. એટલું આપણે સાબિત કરી દીધું. હવે તમે આના પ્રમાણે જોવા જાવ તો આપણે ખબર પડી જાય કે આ સમીકરણને કેટલા ઉકેલ જોવા મળે છે? અનંત ઉકેલ જોવા મળે છે. બરાબર. એટલા માટે આપણે અહીંયા કહી શકીએ કે એનો કોઈ એક કે બે ઉકેલ શક્ય નથી. એટલે છેલ્લે આપણે એક લાઈન લખીશું કે આ વિધાન y ની તમામ કિંમતો માટે શક્ય છે. હવે ઘણા એવું વિચારશે, સાહેબ આનો મતલબ શું થાય? ને ના સમજાણો કે y ની તમામ કિંમતો માટે શક્ય છે એનો મતલબ શું થાય? કે જો અહીંયા y ની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકો, y ની જગ્યાએ 1 મૂકો તો એ પ્રમાણે તમને x ની કિંમત મળશે. y ની જગ્યાએ 2 મૂકો તો એ પ્રમાણે તમને x ની કિંમત મળશે. y ની જગ્યાએ 3 મૂકો તો એ પ્રમાણે તમને x ની કિંમત મળશે. એટલે એનો મતલબ એમ થાય કે y ની જગ્યાએ જે કોઈ પણ તમે કિંમત મૂકશો એ પ્રમાણે x ની તમને અલગ કિંમત જોવા મળશે. એટલે કે એના કેટલા ઉકેલ? કે અનંત ઉકેલ શક્ય છે. અને અનંત ઉકેલ માટે આ જે અત્યારે છે ને આ એક એની શરત હતી, એની શરત મેં તમને તારવીને આપેલી છે. કદાચ પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય તો આ શરત કઈ લખવાનો મતલબ નથી થતો, કેમ કે આ તો મેં તમને સમજાવવા ખાતે લખેલું છે. અહીંયા સુધી લખીને આ જેટલું વિધાન છે ને લખી નાખો તો એ હાલે. એટલે કે તેને અનંત ઉકેલ જોવા મળે છે. અનંત ઉકેલ એટલે આવી રીતનું આપણે જોવા જઈએ y ની જગ્યાએ અલગ અલગ કિંમત મૂકતા જાય તો અલગ અલગ પાછી તમને x ની કિંમત મળતી જાય. તો એવી જેટલી કિંમતો તમે y ની જગ્યાએ મૂકશો એટલી તમને x ની કિંમત જોવા મળશે. એટલે એનો મતલબ એવો થયો કે અનંત ઉકેલ જોવા મળે છે. આપણે આની પહેલાની જેટલા પણ દાખલાઓ જોયા હતા એમાં x ની ને y ની એક ફિક્સ કિંમત જોવા મળતી હતી, જ્યારે આની અંદર એવું થતું નથી. અને હજુ જો આમાં તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું.
તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.